નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ ફરાળમાં સૌને ભાવતી ફરાળી પેટીસ। બહારથી ક્રિસ્પી અને અંદરથી જ મસાલેદાર અને સોફ્ટ પેટીસ બનાવીશું। તો સૌ પ્રથમ એક કુકર લેશું। કુકરની અંદર પાણી એડ કરવાનું છે, ત્યારબાદ તેની ઉપર સ્ટેન્ડ મૂકવાનું છે અને સ્ટેન્ડ ઉપર આ રીતે બટેટાને મૂકી દેવાના છે। અહીં ખાસ ધ્યાન રાખવું, બટેટા પાણીની અંદર ડીપ કરીને બાફવાના નથી, આ રીતે સ્ટેન્ડ ઉપર બાફવાના છે। 3 વિસલ આવે ત્યાં સુધી થવા દઈશું। બટેટા બફાય છે ત્યાં સુધી સ્ટફિંગ તૈયાર કરીએ। તો એક મિક્સર જારમાં 3 થી 4 મરચાં, આદુ અને સિંગદાણા લીધા છે, જેને ફાઇન પીસી લેશું। ફરી તેની અંદર કોથમરી એડ કરી અને એકવાર મિક્સર જારને ફેરવી અને આ રીતનું મિશ્રણ તૈયાર કરી તેને એક વાસણની અંદર લઈ લેશું। હવે આ જેટલું મિશ્રણ છે તેટલા જ પ્રમાણની અંદર તેની અંદર ટોપરાનું ખમણ એડ કરવાનું છે। સાથે સાથે કાજુ, બદામ, કિસમિસ એડ કરી અને મિશ્રણને થોડું મિક્સ કરી લેવાનું। ત્યારબાદ બાફેલું બટેટું એક એડ કરવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું, શેકેલું જીરું, દળેલી ખાંડ, લીંબુનો રસ એડ કરી મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે। બાફેલા બટેટાથી સ્ટફિંગમાં બાઇન્ડિંગ એકદમ સરસ આવી જશે। થોડું મિશ્રણ મિક્સ કર્યા બાદ તેની અંદર વરિયાળી અને તલ એડ કરવાના છે। તે એડ કરી અને સ્ટફિંગને સરસ મિક્સ કરી લેવાનું છે। તૈયાર થઈ ગયું છે। આ રીતે તેના નાના નાના બોલ બને તેવું તૈયાર થયું છે। ક્યાંય સ્ટફિંગ છૂટું નથી પડતું તેવું તમારે સ્ટફિંગ તૈયાર કરવાનું અને આ રીતે નાના નાના બોલ વાળી અને એક તરફ રાખી દઈશું। તો આ રીતના મેં સ્ટફિંગમાંથી આટલા બોલ તૈયાર કરી લીધા। ત્યાં સુધીમાં બટેટા બફાઈ ગયા છે, તો ચેક કરી લઈએ તો બટેટા પૂરેપૂરા બફાઈ ગયા છે અને તે ગરમ હોય ત્યારે તેમાંથી તેને છાલ દૂર કરી અને આ રીતે બટેટાને ખમણી લેશું। બધા જ બટેટા સરસ ખમણાઈ જાય ત્યારબાદ તેની અંદર આરારોટ લેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। ઘણા આરારોટને તપકીરનો લોટ પણ કહેતા હોય છે, જે ફરાળમાં આપણે યુઝ કરીએ છીએ। તો મેં 2 થી 3 ચમચી એડ કર્યો છે। તમારે જરૂર પડે તે રીતે તમારે એડ કરતો જવાનો। આ રીતે લોટ બંધાય તેવું થાય અને વાસણમાં ચીપકે નહીં ત્યાં સુધી તેમાં તપકીર એડ કરવાની। ત્યારબાદ 1 ચમચી તેલ એડ કરી અને સરસ મિશ્રણને મિક્સ કરી લેવાનું। ફરી તેમાંથી એક બોલ લેવાનો અને બોલને લોટમાં આ રીતે ડીપ કરી બંને હાથેથી વધારાનો લોટ ખંખેરી લેવાનો અને તેને લીંબુના સંચામાં આ રીતે પ્રેસ કરી અને તમે જોશો તો એકદમ સરસ પૂરી તૈયાર થઈ જશે। વચ્ચે સ્ટફિંગ મૂકવા માટે તમારે આ રીતનું જગ્યા પણ થઈ જશે। ત્યારબાદ તેને સરસ પેક કરી અને સરસ પેટીનો શેપ દેવાનો, વધારાનું મિશ્રણ દૂર કરી દેવાનું। આ રીતની એકદમ સરસ ગોળ પેટીસ તૈયાર થઈ જાય તો ફરી થોડો લોટમાં ડીપ કરી અને એને આખી પેટીસ લોટવાળી કરી લેવાની। આ રીતે બધી પેટીસ તૈયાર કરવાની છે। હવે લીંબુના સંચામાં તમે ના કરવા માંગતા હોય તો આ રીતે એક બોલ લઈ અને અંગૂઠાની મદદથી વચ્ચે જગ્યા કરી
અને સ્ટફિંગ મૂકી દેવાનું અને ત્યારબાદ ફરીથી આ રીતે બોલ બનાવી લેવાનો અને તે જ પ્રક્રિયા કરી લેવાની. થોડું લોટમાં ડીપ કરી અને બંને હાથેથી આ રીતે મિક્સ કરતા જવાનું અને વધારાનો લોટ ખંખેરી લેવાનો. આ રીતે મેં બધી જ પેટીસ તૈયાર કરી લીધી છે. તો હવે તેને ગરમ તેલમાં તળી લઈએ. મીડિયમ તેલ હોય ત્યારે તેની અંદર પેટીસ એડ કરવાની અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને ચમચાના મદદથી ચલાવતા તળતી જવાની. તેલમાં જેટલી સમાય તેટલી પેટીસ એડ કરી દેવાની છે. હું તમને પૂરેપૂરી પેટીસ તળીને પણ બતાવીશ. પેટીસ તળાય છે ત્યાં સુધી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ જરૂર કરો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. હળવા હાથે દરેક પેટીસને આપણે આગળ પાછળ કરી અને ફ્રાય કરતા રહીશું. અહીં ગેસની આંચ મીડિયમ જ રાખેલી છે. એક સાઈડ થઈ ગઈ છે તેને ફરી પલટાવી અને બીજી સાઈડ પણ આવી ગોલ્ડન થાય તે રીતે તેને ક્રિસ્પી કરી લેવાની છે. આ રીતે તળવાથી ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી તેટલી જ સોફ્ટ તૈયાર થશે. મિત્રો, આ ફરાળી પેટીસ તમે ઉપવાસમાં કે ક્યારેય પણ એમનેમ પણ બનાવી શકો છો. તો હવે એકદમ ગોલ્ડન કલરની થઈ ગઈ છે. તો પેટીસને આપણે તેલની બહાર લઈ લેશું. બાકી બચેલી પેટીસ પણ તળી લેશું. તમે જોઈ શકો છો કે તેલ ક્યાંય જ લોટવાળું બગડ્યું નથી. ઘણીવાર આ રીતે તપકીના લોટમાંથી વસ્તુ બનાવવામાં આવતી હોય છે તો નીચે લોટ બેસી જાય છે, પણ આ રીતે પેટીસ કરવાથી તમારે તે પણ પ્રોબ્લેમ નહીં થાય. તો આ રીતની મેં પેટીસ તૈયાર કરી લીધી છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુથી વધુ શેર કરો. ફરી નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. ધન્યવાદ.